આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આહવા ડાંગથી સંજયભાઈ સહાનીનો ઓડિયો છે અને ખાસ સમય કાઢીને સાંભળજો. શું કામ કે એમણે જે નિખાલસતાથી ગ્રામ્ય ભાષામાં કે આહવા ડાંગની જે ભાષા હોય એ ભાષામાં જે નિખાલસતાથી એણે વાત કરી છે કે મારે 9 મહિના પહેલા રોજ હું 10 રૂપિયાનો દારૂ પીતો હતો એમ, એટલે કે 10 રૂપિયાનો એક પેક મારી અને પછી સૂઈ જાઉં અને નોનવેજ ને એવું નથી ખાતો, પણ ધીરે ધીરે પછી એણે કીધું કે આ ક્યારેક ક્યારેક મચ્છી ખાઉં, પછી ક્યારેક ક્યારેક મટન ખાઉં, આવી બધી ધીરે ધીરે એને ખુલ્યા છે આ ભાઈ. તો સાંભળવાની પણ મજા આવશે અને આ વિડીયોને ખૂબ શેર પણ કરો. અને આપણે દર શનિવારે આપણી આ યુટ્યુબ ચેનલમાં લાઈવ થઈએ છીએ, તો આમાં જોડાતા રહ્યો. આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળે. અને જે લોકોએ લાઈવમાં મારી સાથે જોડાવવું હોય એણે પોતાનો નંબર મને મોકલશે તો હું એને લિંક મોકલીશ અને જેવી રીતે આપણે દરેક વ્યક્તિને જોડીએ છીએ દર વખતે એ રીતે તમને પણ જોડીશું. તમે 5 મિનિટ માટે, 10 મિનિટ માટે, અડધી કલાક માટે જેટલી વાર લાઈવ રહેવા માંગતા હો એટલી વાર હું તમને લાઈવ કરીશ. તો તમે ખાસ શનિવારે 7:30 વાગે મારી સાથે જોડાવ અને તમારા જે કાંઈ પ્રશ્નો હોય, તમારી જે કાંઈ વાત હોય, તમારે કાંઈ સમાજને સંદેશ આપવો હોય એ બધી વાત તમે આ લાઈવના માધ્યમથી કરી શકો છો. કારણ કે આપણી સાથે હજારો લોકો જોડાઈ જાય છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો એટલે હજી વધુ જોડાય અને જેને જોડાવવું એને મને પોતાનો નંબર મોકલવો પડશે અને આ વિડીયોને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હલો. હેલો. હા બોલો. મેરેજ વાળા પૂછને કર. હા, મેરેજ વાળું પૂછવાનું હતું. શું કરવું છે? લગ્ન વાળું. અરે યાર બોલો જોરથી, કઈક તો સાંભળું, નહીં તો બંધ કરી દો ફોન. ના, લગ્ન વાળું પૂછવા હતું. કોણ બોલો તમે? સંજીભાઈ બોલું. હા, સંજી બોલું. સંજયભાઈ ક્યાંથી બોલો છો? આવા ડાંગથી. આવા ડાંગ થી. હવ. કોને લગ્ન કરવા છે? મારું. હા, નથી થયા? થયેલું પણ ફેસલા થઈ ગયું. શું થઈ ગયું? ફેસલા. ફેસલા હા. એટલે ફેસલા એટલે શું ફેસલા? એટલે નથી રહેતી એમ. ભાગી ગઈ? હા. કોની હારે વહી ગઈ? એમાં નીકળી ગઈ. બહુ હેરાન કરતી હતી. કચ વધારે કરતી. હું બોલતા નથી વધારે એટલે. એના મા બાપ, મારા મા બાપ નથી એટલે. તમારા મા બાપ નથી ને બાએ કચકચ કરીને ભાગી ગઈ? હા. કોની હારે વહી ગઈ? એને મમ્મી પપ્પા પાસે નીકળી ગઈ. નીકળી ગઈ એમ. કેટલા વર્ષ રહી તમારી હારે? એ બહુ ખાસા વર્ષ રહી. 3 વર્ષ રહી? હા, પણ એ કાયમ ના હેરાન કરતી હતી. પણ હું કદી વધારે બોલું ને કેમ કે મારા મમ્મી પપ્પા નહીં એવું. યુટ્યુબમાં મેલવાનું છે આપણે? હે? યુટ્યુબમાં મેલવું છે? કેટલું ફી લાગે? કાંઈ ફી નહીં, મફત. મફત? ના, અને આપડે મેરેજ થાય ત્યારે? હા, ત્યારે કાંઈ નહીં. એવું? બધું ઘર ફ્રી. મારી ઉંમર છે 39. જે હોય એમાં શું વાંધો? એવું? 80 વર્ષ વાળા ફોન કરતા હોય છે. એવું? હા હા, તમારી કરતા ડબલ ઉંમર હોય ને એ લોકો ફોન કરે છે ને મને. હા. તો તમે તો હજી હાવ નાની ઉંમર ના છો. મારે બીજું કઈ નહીં. આપડે ઘર જમાઈ વાળું રિશ્તા પછી એ કરજો. સીધું ઘર જમાઈ આવી જવું છે? હે? સીધું ઘર જમાઈ આવી જવું છે? હા. વાહ ભાઈ વાહ. એટલે કાંઈ હા. કમાતા નથી તમે? એટલે મારા મમ્મી પપ્પા નહીં ને મારું મમ્મી પપ્પા પાસે જમીન નથી એટલે હું એમ જ છે. એકલો છું. એટલે મમ્મી પપ્પા છે કે નથી? નથી. એકલા જ છો અત્યારે? હા. તો કાંઈ કમાણી થાય છે કે નહીં? બધા તો આપડે તો ઘરે ખેતી કામ કરો કોઈ ને હું. એમ?
હવ. એકલા નામ છે એમ ને? હા. તો મેલવું છે યુટ્યુબ માં મેલવાનું છે? ફોટા જ છે કે? હા ફોટો એવું જ છે. હા ફોટો તો મોકલી દેજો ને પછી કાંઈ વાંધો નહીં. ચાલ હું કાલે ફોટા મોકલાવું. મને કાંઈ નહીં, આવતો પેલા નહીં મારી હારે મોકલાતા. વાતચીત કરો. હવ હવ. આ તમારો વોટ્સએપ નંબર છે? હા વોટ્સઅપ નંબર છે પણ વોટ્સઅપ બંધ થઈ ગયેલું છે. બંધ થઈ ગયું છે? હા એ ભલે ચાલુ કાંઈ કરાવવું પડે. વાંધો નહીં. હવ. નંબર બોલતા આવડશે? હા. બોલો તો. 63 હા. 53 હમ 32 હમ 93. 93 હા 93 30. 30. હા 30. નામ બોલો તો. સંજીભાઈ સદ્દુભાઈ સહારે. સંજયભાઈ સદ્દુભાઈ સદ્દુભાઈ સહારે. એટલે હું સારી અટક. સહારી? હા સહારે અટક. સહારી આવી અટક હોય? અટક સહારે એમ. હા અટક અટક. સહારી ને? હા સહારે. રહેવાનું ક્યાં? આહવાથી ચંદ્રંબા. આવાથી ચંદ્રંબા. ચંદ્રીમ? ચંદ્રિયાંબા. ચંદ્રી આંબા? હા. એ ગામનું નામ છે? હા ગામનું નામ. કામ શું કરો છો? ખેતી? હા ખેતી કામ કરું. કેટલી જમીન છે? જમીન નહીં, હું બીજી જગ્યાએ રહું. મારે મમ્મી પપ્પાની જમીન બહુ હતી પણ મારે મમ્મી પપ્પાને બેન કરીને મોટી એ નામે કરી લીધું એટલે મારા પપ્પા નાનલો હતો છે ને એવું એટલે એને નામે ચડી જાય એવું. પ્રોબ્લેમ એ બાકી જમીન તો ખાસી હતી અમારી. બેનું છે? બહેનો નથી. નથી. હા. બરાબર. મકાન? મકાન હે પણ હું ત્યાં નહીં રહું. તો ક્યાં રહ્યો છો? અહીંયા વડોદરા બાજુ કંપનીમાં. અચ્છા ત્યાં ગામડે નથી હતા એમ ને? હા. હમ ગામ નહીં રહે વડોદરા રહે. ત્યાં શું કરો છો? કંપનીમાં. હા કેટલો પગાર આપે? અહીંયા સર પડે મહિનાનું 12,000 જેવું. હે? હા. પછી રહેવાનું? રહેવાનું ભાડે મકાન. કેટલું ભાડું આપે છે? એ 2,500 રૂપિયા. હે? લાઇટ બિલ આપણું. હે પોહાય નહીં પણ શું કરીએ મજબૂરીમાં. હે? તો પણ હા. એકલાનું તમારે પૂરું નથી થતું તો બાયનું કેવી રીતે પૂરું કરશું? એવું નહીં તો પણ એમાં શું છે કે આપણે મજબૂરીમાં અહીંયા રહેવું પડે એવું. મજબૂરીમાં રહેવું પડે પણ તમારી આવક ઓછી હોય હા. તો પછી બાયને કેવી રીતે પૂરું કરશો એમ હું પૂછું છું. એ તો થાય પણ થઈ જાય. આપણે બીજું કામ કરીએ કે નહીં, હા. ખેતી કામ કરીએ એમાં થોડુંક ઘણું આપણે વધારે મળીએ એમ. હે એવું? હા. તો સારું. તો આમ તો બાયને હાજરી એકશો ને એમ પૈસા કમાઈ શકો ને? કમાઈ છે ને. કઈ જ્ઞાતિમાંથી છો? હે? કયા સમાજમાંથી છો? કોકણી. કુકડી? હા. કુકડી એટલે શું? અમારે પેલા ડાંગ વિસ્તારમાં ખરું ને હા. કોકણી કે હે? એટલે હા એટલે ઊંચી જાતના માણસ અમે. ઊંચી જાતિના? હા ઊંચી જાતના કઈ નીચી જાતના નહીં. હા એવું છે? ઊંચી એટલે કેટલી ઊંચી એમ? એટલે આપડા પેલા કોઈ પરમાર રહે ને પરમાર લોકો રહે કે નહીં હા. એ સમજનું. પરમાર ના એમ? હા એવું સમજનું. એ ઊંચી જાતિ ગણાય? હે? એ ઊંચી જાતિ કહેવાય એમ? એટલે અમારી બાજુ ડાંગમાં તો અમારી ઊંચી જાતિ કેમ કે કોકણી અમે રહી ને અમારે માં 3 સમાજ આવે. એક ભીલ કોકણી આવે, એક વારલી આવે કોકણી. અમે કોકણી એટલે અમે કઈ નથી ખાતા ને પેલા ભીલ કોકણી ખરા ને એ બધું ખાઈ. એટલે કાંઈ નહીં ખાય એટલે ખાધા વિના જીવો? એટલે આપણે મરઘી માછલી ખાય હા. પણ બીજું એ નહીં ખાય એમ. એટલે માછલી ખાલી ખાવ એમ? હા. પછી રોટલી લેવું ખાવ કે નહીં? રોટલી નથી ખાતા. તમે જો માછલી ખાલી ખાઈ તો રોટલી ખાવી કે નહીં? એવું નથી સર. ભાત ખાવ? હે? ભાત ને એવું ખાવ ચોખા? એ તો સર મારે પૂછી લેવું સારું ને એમ. હો તે તો સાચી વાત. હે? હા.
એટલે ખાલી તમારા માછલી ખાવ એમ ને? હા મટન એવું ન ખાવ ટૂંકમાં એમ જ ને? ના એ મરઘાના મટન કોઈ દિવસ ખાય કોઈ દગન નહીં. અચ્છા, તો ઈ પણ ખાવ છો એમ ને? હા પણ ખાલી આપણે કોઈ દાડે આટલા બધા નહીં. હે, ઓછા ખાવ એમ ને? હા કોઈ મહેમાન આવે તો, નહીં તો એવું ખાસ નહીં. એમ? હા. એમાં વધારે મજા હેમાં આવે તમને? હે? વધારે મજા હેમાં આવે? વધારે મજા તો આપણે શાકભાજીમાં જ આવે છે. શાકભાજી બને આ નોન વેજ માં લોકો મચ્છીમાં મજા આવે, મુર્ગીમાં મજા આવે, પછી મટનમાં મજા આવે. એ તો કેમ કે કોઈ આપણા મહેમાન આવે ને એટલે લાવવું પડે, બાકી મને તો ખાસ સાદામાં જ મજા આવે. કેમ કે સાદામાં શું છે કે આપણે કોઈ માણસ આવે તો ખાઈ શકે. નહીં પણ તમને ટેસ્ટ વધારે હેમાં આવે એમ બાર પૂછું છું? ટેસ્ટ આપણે જે શાકભાજીમાં કે સાદા શાકભાજીમાં આવે એમ ને? હા. અને મહેમાન આવે ત્યારે કે હેમાં ટેસ્ટ આવે? એમાં શું છે કે કોઈ આપણે જ નહીં ખાઈ પણ કોઈ નહીં ખાતા હોય એ લોકોને તો એમાં ટેસ્ટ આવે કે નહીં. આપણે કઈક કોઈ આવે તો કઈ કે માછલી લાવે તો મટન લાવશે. પછી એની હારે ખાવ કે ન ખાવ? એના હાથે થોડાક એક બે ગાંગરા ખાવું જ પડે કે હા નહીં? બસ એમ એક બે ટુકડા તો ખાવા પડે, બરાબર ને? હા. પછી ટેસ્ટી લાગે કે ન લાગે? ટેસ્ટ તો લાગે કે. પછી આમ પીવા બીવાનું કેવી રીતે? થોડુંક પીવાનું કે જાજુ પીવાનું? ના. એક બે પેક મારતા હશે? ના પીતા હતા પણ બંધ કરી લે છે ક્યારે હવે. ક્યારે બંધ કર્યું? કાલે? ના રે 8-9 મહિના થઈ ગયા. ઈ પેલા પીતા હતા? કેટલું પીતા હતા? હે? ઈ પેલા કેટલું પીતા હતા? કેટલું? ખાલી હું સાંજે એક મારીને હોઈ જામ, એક પેક. એક પેક મારી સુઈ જવાનું સાંજે? હા. એટલે પછી ખાવાનું નહીં? પછી ખાવાનું કે ખાતા વિના સુઈ જવાનું? ખાતા બે વાર ત્યારે. અચ્છા, જમવા બેસો ત્યારે પેક ચાલુ કરવાનું? ખાલી એક પેક તો એવું 10 વાર. એટલે એમ નહીં તો દેશી કે પછી ઇંગ્લિશ? ના રે સાહેબ આપણે દેશી. દેશી? હે? 10 નું. 10 રૂપિયાનું? હા. 10 રૂપિયાનું મળી જાય? મળી જાય અમારી બાજુ તો. ક્યાં વડોદરામાં કે પછી આહવામાં? આહવામાં. હા, વડોદરા નહીં મળતું હે ને? એ નહીં ખબર આપણે, કેમ કે આહવામાં અમારે પેલા મોવડા વાળો આવે ને. અચ્છા, આહવામાં કયું આવે? મરડા વાળું? હા. એટલે ખાસું વધારે નહીં એમ. પણ હવે 8-9 મહિના થઈ ગયા બંધ કરી દીધી. હા. મેલીએ કાંઈ નહીં તો જે પીતા હોય તો મેલે નહીં પછી? હા. હે? જે પીતા હોય તો મેલી નથી એકતા એમ? ના આપણે એવું નથી કે એમ તો કાયમ નથી. તેઓ પીતા હતા પહેલે, પણ કોઈ દાડે આપણે પીવાની ઈચ્છા થાય તે દિવસ પી લે. એને પર તો ખાલી 10 રૂપિયા મળ્યું. હે? હા. રૂપિયાનું તો કેવી રીતે મળતું હોય? બહુ કહેવાય તમારે તો. અમારી બાજુ તો બહુ સસ્તું કે 10 એમને રૂપિયા. આમ તમે પીવું મતલબ કે 10 રૂપિયાનું, પછી આમ કેટલીક વાર નશો કેટલીક વાર રહે? એ તો ખાઈને આપણે સુઈ જાય તો કેટલી વાર ખ્યાલ ક્યાં ખબર ન પડે કાંઈ, સુઈ જાય એમ જ ને? હા. એટલે નશો ચડ્યો કે ન ચડ્યો એ ખબર ન પડે, ઊંઘ આવી જાય ટૂંકમાં? મતલબ ઊંઘ આવી જાય, કામ કરીને થાકી જાય એટલે એક પેક મારી લો એટલે ઊંઘ આવી જાય. હા. પછી સવારે ઉઠીને કામે કાંઈ આમ નડે નહીં? પછી સવારે કાંઈ આમ ના સાહેબ, એમાં આપણે કામ કરીએ એમાં પછી આમ બધા નીકળી જતો રહે. એ વધારે મારે એને લોકોને નશા રહે. નહીં, ઘણા લોકો શું કરતા હોય, રાત્રે પીતા હોય ને એ પાછું સવારે ઉતારવા માટે પીતા હોય, એવું તો ન થાય ને? ના હું તો પેલે આ નહીં પીતા હતા, પણ મારે પેલા પથરી ખરી ને એને કારણે પીતા હતા. એટલે પથરી નીકળી જાય ને એમ ને? એનાથી થોડાક દુખાવા નહીં થાય. પછી આપણે પેલો તીડકા જેવું પડી કે નહીં એ નહીં થાય એમ રાતના. છે ખાલી દુખાવો ન લાગે એમ ને? હા, પથરી દુખાવો નહીં લાગે. નીકળે નહીં કાંઈ? નીકળ્યા કાંઈ નહીં, પણ ખાલી દુખાવો નહીં થાય. દુખાવો થતો પેક મારી લેવાનો એમ ને? હા, ખાલી એ તો સાંજના ટાઈમ, કેમ કે રાતના ટાઈમે આપણે આખા દિવસ ગરમીમાં કામ કરીએ કે નહીં, એટલે રાતના ટાઈમે થોડાક તકલીફ થાય કોક દાડા. એટલે બરાબર. એ તો ખાલી વનસ્પતિ જેવું હું મારતા હતા. પણ હમણાં ચોમાસામાં આખા ચોમાસા બંધ, હોળી થી બંધ હે. અગાઉ ક્રિકેટમાં શું થયું? અગાઉ ક્રિકેટમાં શું થયું? કયું? અગાઉ લગ્ન કર્યા હતા? હા. એમાં શું થયું? કઈ નહીં, એ તો અમારે ગામ રીતે લગ્ન કરેલું, પણ એ નીકળી ગઈ. એટલે ઘરેથી ભાગી ગઈ? હા.
હા પછી નહીં આવતી હતી એટલે બહુ એ લોકોના મમ્મી પપ્પા એટલે એ લોકો બહુ મને હેરાન કરતા હતા. કેમ પછી હે કેમ હેરાન કરતા હતા? મારા મમ્મી પપ્પા નહીં ને, શું કામ એ હેરાન શું લોકોના કામ કરતા હતા? એ લોકોના મમ્મી પપ્પા ને આપણા મમ્મી પપ્પા નહીં એટલે હા એમની હવે વાંક કોનો હતો? બાઈ નો હતો કે તમારો હતો? ના બાઈ નું. હું તો પૈસા કાંઈથી હું ભેગા કરી લાવું. અમે તો કચ્છ બાજુ જતા હતા દાડમ કટિંગ કરવા હારું. હા પછી પૈસા લાવું તો જ્યાં સુધી પૈસા આલું એ પૈસા 5-6 દાડા સારી રહી. હા પૈસા આલી દીધા પછી હજુ ચાલુ જ. પૈસા આપ્યા પછી શું થાય? પૈસા જ્યાં સુધી આપું ત્યાં સુધી સારું. હા પછી એ બધા પૈસા લઈ લે પછી ચાલુ મારે હતી કચકચ. હા એટલે બાંધવાનું કરતી એમ, ઝઘડો કરતી એમ? હા ઝઘડા વધારે છે બરાબર. ખાવાનું બે તો એનું ચાલુ જ. ખાવાનું એટલે જમવા બેસે તો બી એનું ખટખટ ચાલુ એવું. હે હા એટલે બરાબર. પછી મેં એવું મૂકું ચાલ નહીં આવે તો કોઈ નહીં, એકલો બી જીવી શકે. કોઈ જવા દીધી? કઈ બાળ બચ્ચું થયું તું કે નહીં? એક પોયરા હતા. એક પોયરો હતો. એ પોયરાનું શું કર્યું પછી? લઈ જ નીકળી ગઈ. અચ્છા એ લઈને નીકળી ગઈ એમ ને? હા. એટલે બીજા કોઈ સંબંધ હતો કે એમના વહી ગઈ? હે કોઈની યાર સંબંધ હતો એના કે એમના વહી ગઈ? ના ખબર એ તો સાહેબ. છે કે એના માવતરે વહી ગયા ને ટૂંકમાં? એ તો આપણે પૂરી એનું ડેટા નહીં ખબર. પછી તમે છૂટાછેડા કાંઈ આપ્યા કે ન આપ્યા? ના આપ્યા. તો એમ નામ છે હજી? હા એમનામાં મૂકું જા તું જે કરું તે કર. કેટલો સમય છે? 2 વર્ષ થઈ ગયા. પણ છૂટાછેડા લેવા પડે બીજું કરવું હોય તો. એ તો અમારે ડાંગ વિસ્તારમાં કઈ નથી રે. તમારે કોઈ બહુ પૂછે નહીં કાંઈ એમ ને? હા અમારે બાજુ કોઈ પૂછે આવું બધું હાલતું છે એમ ને? હા ગમે વ્યૂ જાય ને ગમે આવી જાય ને એમ? એવું નહીં તો પણ એમાં શું છે આપડે કોરોડ લગન જેવું રહી ને, કોરોડ મેરેજ વાળા એમાં છે આપડે બધા લખાણ રહીને આપડે અમારે શું કે સમાજમાં 5 માણસ ભેગા કરીને એક ગામ રીતે કરીને એમાં એ લોકોને સમજાવ્યું 2-3 વખત સમજાવ્યું પછી નહીં સમજે પછી એની જવાબદારી એવું. પછી કાંઈ કોઈ નોંધ ન લે બહુ કાંઈ? બરાબર. હા ઠીક બરાબર. કાંઈ વાંધો નહીં, હાલો ને આપણો મેળવી દઈશું યુટ્યુબ માં વિડીયો. બરાબર ને? ઓકે ભલે. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો